મોરબી જિલ્લાના મહેસૂલી કર્મચારીઓની હડતાળ. મહેસૂલી કર્મચારીઓ સમગ્ર રાજ્યમાં પોતાની પડતર માંગણીઓને લઈ એક દિવસના માસ શિબિર પર ઉતર્યા. મોરબી જિલ્લાના મહેસૂલી કર્મચારીઓ રાજ્યવ્યાપી માસ શિબિર હડતાલમાં જોડાયા છે. પડતર માંગણીઓ માટે એક દિવસ માટે ફરજથી દૂર રહ્યા. ગુજરાતમાં નાયબ મામલતદાર, રેવન્યુ તલાટી અને ક્લાર્કો સરકારી કામગીરીથી અળગા રહ્યા છે, જેના કારણે 5 તાલુકા મથકો અસરગ્રસ્ત થયા. વેતન સુધારા, પ્રમોશન અને કામના ભારે અંગે સરકાર દ્વારા ઉકેલ લાવવાની માંગ કરવામાં આવી. મોરબી મહેસૂલી મંડળ આ હડતાલને સમર્થન આપી રહ્યું છે અને સારા કામકાજ માટે યોગ્ય પરિસ્થિતિ જરૂરી હોવાનું જણાવી રહ્યું છે. મહેસૂલી વિભાગના નેતાઓ આંદોલન આગળ વધારવાની ચેતવણી આપી રહ્યા છે. જો સરકાર દ્વારા યોગ્ય પગલાં ન ભરાય, સરકારના અધિકારીઓ આ મુદ્દાઓ અંગે ચર્ચા કરવા તૈયાર છે. સરકારી કચેરીઓમાં હડતાલની અસર જોરદાર જોવા મળી અને દસ્તાવેજી પ્રક્રિયાઓ અટકી ગઈ. 97 નાયબ મામલતદાર, 55 રેવન્યુ તલાટી અને 35 રેવન્યુ ક્લાર્ક ફરજ પરથી દૂર રહેતા અરજીઓ અને દસ્તાવેજો પેન્ડિંગ રહ્યા. સરકાર દ્વારા લાંબા ગાળાની વિક્ષેપ ટાળવા વાતચીત શરૂ કરવાની શક્યતા છે. હડતાલ ચાલુ રહેતા મહેસૂલી કર્મચારીઓ મજબૂત સ્થિતિ સંભાળી રહ્યા છે અને સ્થાયી ઉકેલ માંગી રહ્યા છે. અન્ય જિલ્લાઓના કર્મચારીઓ પણ સમર્થન આપી રહ્યા છે. આંદોલન આગળ વધશે કે સમાપ્ત થશે તે સરકારના પગલાં નક્કી કરશે. નાગરિક સામાન્ય કામગીરી પુનઃ શરૂ થાય તે માટે તાત્કાલિક ઉકેલની આશા રાખી રહ્યા છે.